દાખલા નંબર 7, જેની રકમ છે જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. અહીં આપણને એક બાજુ તથા એક વિકર્ણનું માપ આપેલું છે, તેના પરથી લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, જેમાંથી લંબાઈ અને પહોળાઈની જરૂર પડે છે, જેમાં લંબાઈ છે આપણને આપેલી છે. તો હવે આપણે શોધવાની છે પહોળાઈ. તો પહોળાઈ શોધવા માટે આકૃતિમાં જોઈએ કે ABCD, જેમાં AB અને CD નું માપ સરખું હોય, કેમ કે લંબચોરસ છે, સામસામેની બાજુઓના માપ સરખા. તો હવે આપણે શોધવાની રહી પહોળાઈ. AD અથવા CB બંનેમાંથી એક શોધવાનું છે. તો જોઈ શકાય છે કે ABD એ કાટકોણ ત્રિકોણ છે, જે રકમમાં આપેલું છે. તો ABD કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લગાડીને આપણે AD બાજુ શોધી લઈએ, એટલે કે લંબચોરસની પહોળાઈ શોધી લઈએ. તો ચલો સૌપ્રથમ તો અહીંયા લખીએ કે ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે, જેમાં BD બાજુ છે એ વિકર્ણ છે. તો ત્રિકોણ DAB એક કાટકોણ ત્રિકોણ થાય છે. તો લખી કે તેથી ત્રિકોણ DAB કાટકોણ ત્રિકોણ છે, જેમાં પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો કે કર્ણ એટલે કે કાટખૂણાની સામેની બાજુ, એટલે કે BD² બરાબર બાકીની બે બાજુઓ, એટલે કે AB અને બીજી બાજુ છે AD એનો વર્ગ. BD એટલે કે આ વચ્ચેનું જે વેધ છે એ કેટલું આપ્યું છે 41 સેન્ટીમીટર, એટલે કે 41નો વર્ગ બરાબર AB બાજુનું માપ જે છે 40, એટલે કે 40નો વર્ગ વત્તા AD જે આપણે શોધવાના છે. 41નો વર્ગ એટલે કે 41 ગુણ્યા 41 જે થશે 1681 બરાબર 40નો વર્ગ, 40 ગુણ્યા 40 જે થશે 1600 વત્તા AD વર્ગ. પ્લસ 1600 છે એને ડાબી બાજુ લઈ જાય જે થશે -1600, એટલે કે 1681 - 1600 બરાબર AD વર્ગ. 1681માંથી 1600 જાય તો વધશે 81, એટલે કે AD વર્ગ બરાબર 81. આપણે જાણીએ છીએ કે 81 છે એ 9નો વર્ગ છે, તેથી AD વર્ગ બરાબર 9નો વર્ગ. બંને બાજુએથી વર્ગ દૂર કરીએ તો AD બરાબર 9 સેન્ટીમીટર થશે. રકમમાં એકમ આપેલો છે એ એકમ આપણે અહીંયા લગાડવાનો રહેશે. તો હવે લંબચોરસની પહોળાઈ છે આપણને મળી ગયેલી છે. તો હવે લખીએ કે તેથી લંબચોરસની પહોળાઈ બરાબર 9 સેન્ટીમીટર. તો હવે લંબચોરસની પરિમિતિ આસાનીથી મળી જશે. તો હવે લખીએ કે તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર કિંમત મૂકીએ તો કે 2 ગુણ્યા લંબાઈ જે રકમમાં આપેલી છે 40 સેન્ટીમીટર વત્તા પહોળાઈ આપણે શોધેલી છે જે છે 9 સેન્ટીમીટર. તો સાદુરૂપ આપીએ 2 ગુણ્યા 40 વત્તા 9 એટલે કે 49, 49 ગુણ્યા 2 એટલે કે 98 સેન્ટીમીટર. તેથી લંબચોરસની પરિમિતિ 98 સેન્ટીમીટર થાય.